પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે આપ કોંગ્રેસ આમને સામને કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર બાદ મેવાણીનો પલટવાર કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે તેવું કેજરીવાલ કહી રહ્યા છે। કોંગ્રેસ દગાખોર અને ભાજપના આદેશો પર ચાલે છે। કેજરીવાલ બકવાસ કરે છે તેવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે। આપના સાથે મેવાણીએ કોંગ્રેસ પર પણ ટોણો માર્યો છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ તેવું તેઓ કહી રહ્યા છે। તમે 4 દિવસ આવીને કેમ્પેન કરીને જતા રહેશો, કોંગ્રેસની કારતૂસોને બહાર કાઢીને મૂકો એટલે વાત પતે। ये कांग्रेस गुजरात के लोगों के लिए काम नहीं करती, ये बीजेपी के लिए काम करती है। बीजेपी की चाकरी करती है, ये बीजेपी की नौकरी करती है। कांग्रेस करती है कि नहीं करती है? बीजेपी की जेब में बैठी है, बीजेपी की गोद में बैठी है कांग्रेस। अरविंद केजरीवाले गई काले કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે। આ બકવાસ છે ને નોનસેન્સ છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ। તમે તો 4 દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો। એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે જે 25 વર્ષથી 30 વર્ષથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે। તો પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે। કડી અને વિસાવદર બેઠક પર યોજાશે પેટા ચૂંટણી। ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર। ભાજપ કોંગ્રેસ ગમે ત્યારે જાહેર કરી શકે છે ઉમેદવાર। કોળી ઠાકોર સેના દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરાયો છે। સેક્ટર 3 માં આવેલા ઠાકોર સમાજના સંકુલ મામલે વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે। ઠાકોર સમાજનું સંકુલ અન્ય સમાજના લોકોને ભાડે આપવા મામલે વિરોધ ચાલી રહ્યો છે, જેને લઈને પાટણથી ગાંધીનગર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એ લોકોનું કેવું એવું છે કે અમારે ટ્રસ્ટીઓને વાત કરવી પડશે, અમારે પેલા ટ્રસ્ટીઓને વાત કરવી। હકીકતમાં કોઈ ટ્રસ્ટીઓ ફોન ઉપાડતા નથી, એનું કેવું એવું છે। તો આજે અમે લોકો ભેગા એવા થયા છીએ કે જે સંકુલ અમને પરત નથી દઈ રહ્યા, તો એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જે ટ્રસ્ટીઓ છે, જે 4 ટ્રસ્ટીઓ જેને 9 વર્ષનું જે ભાડા કરાર કરેલું છે